હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ લાઈવ બાયોલોજી વિથ યોગેશ વલસરિયા. આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ ડીએનએ જનીન દ્રવ્ય હોવાની ભૌતિક સાબિતી આપતો હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકનો પ્રયોગ. મિત્રો, આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ઓલરેડી ગ્રિફિથનો રૂપાંતરણનો પ્રયોગ ખૂબ સારી એવી રીતે સમજી ગયા છીએ, પરંતુ તેની એક ભૌતિક સાબિતી કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવે છે તેના વિશેની ચર્ચા મિત્રો આપણે અત્યારના વિડીયો લેક્ચરની અંદર કરીશું. બરાબર? તો કે મિત્રો, વિડીયોની શરૂઆતમાં પ્રથમ મુદ્દામાં આપણને કીધું છે કે ભાઈ ડીએનએ પોતે આનુવંશિક દ્રવ્ય છે તેની સાબિતી આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1952ના પ્રયોગ ઉપરથી આપેલી હતી. બરાબર? તેઓએ બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરતા વાયરસ પર કાર્ય કર્યું અને આ વાયરસને આપણે બેક્ટેરિયોફેજ વાયરસ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો પ્રથમ મુદ્દાની અંદર મિત્રો આપણને એવું કીધું છે કે ભાઈ વાસ્તવિકતામાં ડીએનએ જ જનીન દ્રવ્ય છે તેવી સમજૂતી કુલ મુખ્યત્વે બે વૈજ્ઞાનિકોએ ઈસવીસન 1952માં આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ નામના વૈજ્ઞાનિકે આપેલી. બરાબર? હવે તેમણે પ્રયોગ માટે કયા વાયરસનો ઉપયોગ કર્યો? તો કે હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ માટે એવા વાયરસનો ઉપયોગ કર્યો કે જે બેક્ટેરિયાને સરળતાથી ચેપ લગાડી શકે, અને આ વાયરસનું નામ છે બેક્ટેરિયોફેજ. તો પ્રથમ મુદ્દાને આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું, જેથી કરીને ગુજકેટ અને નીટની એક્ઝામમાં પણ આપણને કામ આવે. ત્યારબાદના બીજા મુદ્દામાં આપણને કીધું છે કે ભાઈ બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયા ઉપર સ્થાપિત થાય અને પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે છે. તેના પરિણામે બેક્ટેરિયા વાયરસના આનુવંશિક દ્રવ્યના ઉપયોગથી અનેક વાયરસ કણોનું નિર્માણ કરે છે. બરાબર? તો આ મુદ્દાને મિત્રો આપણે થિયરિકલી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે તેને એવી રીતે સમજી શકાય કે ભાઈ જસ્ટ એક્ઝામ્પલ, હું અહીંયા એક બેક્ટેરિયોફેજને દોરું છું. બરાબર? આ બેક્ટેરિયોફેજ ધારો કે એક વાયરસ છે. બરાબર? હવે અહીંયા આપણને બેક્ટેરિયા દર્શાવેલો છે. બરાબર? હવે ધારો કે બેક્ટેરિયોફેજ પ્રકારના વાયરસનો ચેપ બેક્ટેરિયાને લગાડવામાં આવે, જેથી કરીને બેક્ટેરિયોફેજની અંદર રહેલું આનુવંશિક દ્રવ્ય ક્યાં આવી ગયું? તો કે વાયરસની અંદર, બેક્ટેરિયાની અંદર. જેથી કરીને હવે આ બેક્ટેરિયા વાયરસ દ્વારા ચેપગ્રસ્ત બની જાય, જેથી વાયરસનું આનુવંશિક દ્રવ્ય એટલે કે જનીન દ્રવ્ય મારફતે હવે આ બેક્ટેરિયા પોતે બેક્ટેરિયાના બદલે નવા વાયરસના કણો ઉત્પન્ન કરશે, જેથી કરીને હવે તે બેક્ટેરિયા પોતે એક પ્રકારનો ચેપગ્રસ્ત બની જતો હોય છે. બરાબર? તો આ બાબતને મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો ફરી એક વખત મિત્રો હું તમને બીજો મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરું તો આપણે તેને તેવી રીતે સમજી શકીએ કે બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયા ઉપર સ્થાપિત થાય છે અને પોતાનું જનીન દ્રવ્ય ક્યાં? તો કે બેક્ટેરિયામાં દાખલ કરે, જેથી હવે બેક્ટેરિયા કોના ચેપ લાગવાના કારણે? વાયરસનો ચેપ લાગવાથી વાયરસના આનુવંશિક દ્રવ્યના ઉપયોગથી અનેક પ્રકારના વાયરસના કણોનું નિર્માણ કરતો હોય. ત્યારબાદના ત્રીજા મુદ્દાની અંદર મિત્રો આપણને કીધું છે હર્શી અને ચેઝે બેક્ટેરિયામાં વાયરસનું ડીએનએ પ્રવેશ કરે છે કે પ્રોટીન પ્રવેશ કરે છે તે જાણવા માટેના પ્રયોગો કર્યા. કેમ કે મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર એવો એક સવાલ સમજી ગયા કે તેની અંદર અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકો પોતપોતાના અલગ અલગ મત અનુસાર અમુક વૈજ્ઞાનિક પ્રોટીનને આનુવંશિક દ્રવ્ય તરીકે માનતા હતા, અમુક ડીએનએને અને અમુક આરએનએને, જેમાંથી રૂપાંતરણના પ્રયોગો ઉપરથી આપણે એવરી, મેકલિઓટ અને મેકકાર્ટીના આ ત્રણ વૈજ્ઞાનિકોની ત્રિપુટીની સહમતિથી આપણે એવું સમજી શક્યા કે ભાઈ વાસ્તવિકતામાં ગ્રિફિથે કરેલા પ્રયોગો ઉપરથી આપણને એવું જાણવા મળે છે કે ભાઈ ડીએનએ પોતે આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરતું હોય, પરંતુ આવી જ એક ભૌતિક સાબિતી હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી છે. બરાબર? હવે એમના મનમાં પણ આવો જ એક પ્રશ્ન હતો કે બેક્ટેરિયાની અંદર વાયરસનું કયો પદાર્થ પ્રવેશ કરે છે કે જેના કારણે બેક્ટેરિયા પોતે બેક્ટેરિયાના કણોના બદલે
વાયરસના કણો ઉત્પન્ન કરે છે, જેથી કરીને આખા પ્રયોગનો મૂળ પ્રશ્ન એ છે કે વાયરસનું ડીએનએ બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે કે પછી પ્રોટીન. હવે મિત્રો આપણે પ્રયોગની શરૂઆત કરી. હવે આમ તો પ્રયોગને સમજીએ તેના પહેલાં હું તમને એક વાત એવી કહેવા માગું છું કે ભાઈ કોઈ પણ વાયરસ હોય બરાબર, તે વાયરસ પાસે મુખ્યત્વે બે જ પદાર્થો હોય. એક આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કોણ, તો કે ડીએનએ, અને ડીએનએનું રક્ષણ કરવા માટે ફરતે કોણ આવેલું હોય, તો કે પ્રોટીન. આની અંદર એટલે કે વાયરસની અંદર આપણને કોઈ પણ પ્રકારની કાર્બોદિત કે સ્ટાર્ચની શૃંખલાઓ જોવા મળતી નથી. કાં તો વાયરસની અંદર ડીએનએ હશે અને અથવા તો અમુક રિટ્રોવાયરસ હોય તો તેમની અંદર આરએનએ હોય બરાબર, પરંતુ બંને સાથે નહીં હોય, બંનેમાંથી કોઈ પણ એક જ હશે. મોટાભાગના વાયરસમાં ડીએનએ હોય અને તેમની ફરતે રક્ષણાત્મક આવરણ પ્રોટીનનું, જેથી કરીને હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકને એવું શોધવામાં સરળતા રહી કે ભાઈ બેક્ટેરિયાની અંદર પ્રોટીન પ્રવેશ કરશે કે ડીએનએ. જો પ્રોટીન પ્રવેશ કરે તો આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રોટીન સાબિત થાય, અને ડીએનએ પ્રવેશ કરે તો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ સાબિત થાય. હવે મિત્રો આપણે પ્રયોગની શરૂઆત કરી દઈએ બરાબર, કે ભાઈ કેટલાક વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસમાં અને કેટલાકને રેડિયો એક્ટિવ સલ્ફરમાં ઉછેર્યા. જે વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા હતા તેમાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું, પરંતુ રેડિયો એક્ટિવ પ્રોટીન ન હતું, કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય પરંતુ પ્રોટીનમાં હોતું નથી. આ મુદ્દાને મિત્રો આપણે પ્રયોગની સમજૂતી માટે સમજવો ખાસમાં ખાસ જરૂરી છે. કેવી રીતે? આપણે હું તમને અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે તેમાં હું તમને એવું સમજાવું. ધારો કે 100 પ્રકારના અથવા તો 100ની સંખ્યામાં આપણી પાસે બેક્ટેરિયોફેજ વાયરસ છે બરાબર. હવે હર્શી અને ચેઝે એવું વિચાર્યું કે અમુક વાયરસને આપણે રેડિયો એક્ટિવ સલ્ફર એટલે કે 35 અણુભાર ધરાવતો સલ્ફર કે જે રેડિયો એક્ટિવ સલ્ફર છે, આ રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમની અંદર ધારો કે 50 બેક્ટેરિયોફેજને ઉછેર્યા. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ સલ્ફર પ્રોટીનના બંધારણમાં હોય કે પછી ડીએનએના બંધારણમાં હોય, તો કે મિત્રો સલ્ફર આપણને પ્રોટીનના બંધારણમાં જોવા મળશે. તો જે 50 બેક્ટેરિયોફેજને રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવ્યા છે, તે 50 બેક્ટેરિયોફેજમાં પ્રોટીન આવરણ પોતે એટલે કે તેમાં આવેલું પ્રોટીન કેવું બની જાય, તો કે રેડિયો એક્ટિવ બરાબર, પરંતુ ડીએનએ રેડિયો એક્ટિવ બનતું નથી. હવે મિત્રો બાકીના 50ને P32 એટલે કે એવો ફોસ્ફરસ કે જેનો પરમાણુ ભાર 32 છે બરાબર, એવા P32 એટલે કે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર કરતા તે બેક્ટેરિયોફેજના ડીએનએના બંધારણમાં ફોસ્ફરસ હોવાના કારણે તેમનું ડીએનએ રેડિયો એક્ટિવ બની જતું હોય છે, પરંતુ ફોસ્ફરસ પ્રોટીનના બંધારણમાં હોતું નથી. જેથી કરીને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેરાયેલા બેક્ટેરિયોફેજમાં ડીએનએ રેડિયો એક્ટિવ બનશે પરંતુ પ્રોટીન બનતું નથી. તો આ સમજૂતી સમજ્યા પછી ફરી એક વખત મિત્રો આપણે આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે તેની સમજૂતી આવી રીતે મેળવી શકીએ કે ભાઈ કેટલાક વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસમાં અને કેટલાકને રેડિયો એક્ટિવ સલ્ફરમાં ઉછેર્યા. જેમાં અહીંયા ધ્યાનમાં લીધેલો ફોસ્ફરસ કેવો છે, P32, જ્યારે સલ્ફર S35 બરાબર. હવે જે વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા તેમાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું. શા માટે? કેમ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય છે પરંતુ પ્રોટીનમાં હોતું નથી, તેના પરિણામે રેડિયો એક્ટિવ પ્રોટીન આપણને મળ્યું નહીં. ત્યારબાદના બીજા મુદ્દામાં જે વાયરસને રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો તેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું પરંતુ રેડિયો એક્ટિવ ડીએનએ નહોતું. શા માટે? કેમ કે ડીએનએ પોતે સલ્ફર ધરાવતું નથી અને માધ્યમમાં રેડિયો એક્ટિવ પદાર્થ કોણ? માત્ર સલ્ફર. તો કે હવે મિત્રો આપણી પાસે કુલ 2 પ્રકારના બેક્ટેરિયોફેજ પર્યાપ્ત માત્રામાં છે. કયા કયા? તો કે અમુક બેક્ટેરિયોફેજમાં
પ્રોટીન રેડિયો એક્ટિવ છે, જ્યારે અમુક બેક્ટેરિયોફેજની અંદર ડીએનએ પોતે રેડિયો એક્ટિવ છે. બરાબર. ત્યારબાદના મુદ્દામાં આપણને શું કીધું? તો કે ભાઈ હવે રેડિયો એક્ટિવ બેક્ટેરિયોફેજને કોલાઈ નામના બેક્ટેરિયા ઉપર સ્થાપિત કર્યા. જેમ જેમ સંક્રમણ એટલે કે ઇન્ફેક્શન એટલે કે ચેપ આગળ વધે છે, તેમ તેમ બ્લેન્ડરમાં હલાવવાથી વાયરસનું આવરણ બેક્ટેરિયાથી અલગ થઈ જાય, જેથી કરીને બેક્ટેરિયાને સેન્ટ્રીફ્યુઝ કરતા હવે વાયરસના કણો અલગ થઈ જતા હોય છે. હવે મિત્રો આ મુદ્દાને આપણે આકૃતિ મારફતે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ હવે આપણી પાસે આ એક બેક્ટેરિયોફેજ કે જેમની અંદર કોણ તો કે S35 દ્વારા અંકિત કરાયેલું અથવા તો S35ના માધ્યમમાં ઉછારાયેલું હોવાના કારણે અહીંયા હું તમને જે ગ્રીન કલરની લાઇનિંગથી બતાવું છું તેમની અંદર પ્રોટીન પોતે રેડિયો એક્ટિવ છે. બરાબર. જ્યારે રેડ કલરથી દર્શાવેલો બેક્ટેરિયોફેજ છે તેમની અંદર P32 પ્રકારના ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં જે બેક્ટેરિયોફેજનો ઉછેર કર્યો તેમની અંદર ડીએનએ કેવું છે તો કે રેડિયો એક્ટિવ છે. બરાબર. ક્લિયર. હવે મિત્રો બંને પ્રકારના રેડિયો એક્ટિવ બેક્ટેરિયોફેજનો ચેપ જ્યારે બેક્ટેરિયા ઉપર લગાડવામાં આવે છે ત્યારે સીધી બાબત છે કે ભાઈ બંને પ્રકારના જે બેક્ટેરિયોફેજ હતા તેમના આનુવંશિક દ્રવ્યો ક્યાં આવી ગયા તો કે મિત્રો કોષોની અંદર એટલે કે બેક્ટેરિયાની અંદર આવી ગયા. બરાબર. તો પહેલા સ્ટેપમાં આપણે ચેપ લગાડ્યો. બીજા સ્ટેપની અંદર આપણે શું કર્યું કે ભાઈ રાહ જોઈ, જેના કારણે વાયરસનો પ્રોટીનયુક્ત ભાગ હતો તે બેક્ટેરિયાની સપાટી ઉપર રહેશે, પરંતુ જે આનુવંશિક દ્રવ્ય એટલે કે જનીન હતું તે ક્યાં જશે તો કે ભાઈ બેક્ટેરિયાના કોષની અંદર જશે. બરાબર. તો હવે મિત્રો બ્લેન્ડિંગની પદ્ધતિ મારફતે આપણે વાયરસના પોતાના આનુવંશિક દ્રવ્યને બેક્ટેરિયાની અંદર દાખલ કરી દીધું. બરાબર. ત્રીજી પદ્ધતિ કઈ છે તો કે સેન્ટ્રીફ્યુગેશન. તો સેન્ટ્રીફ્યુગેશનમાં આપણે શું કરવામાં આવે તો કે ભાઈ જે બેક્ટેરિયાની સપાટી સાથે વાયરસનું પ્રોટીનયુક્ત આવરણ જોડાયેલું હતું તેને હવે દૂર કરવું હોય તો તેને આપણે સેન્ટ્રીફ્યુઝ નામના મશીનની અંદર કે જે એક 100 અથવા તો 150 અથવા તો 400 500 અથવા તો 1200 સુધીના RPM એટલે કે રોટેશન પર મિનિટની સ્પીડમાં ફરતું હોય, તેના કારણે બેક્ટેરિયા અને વાયરસ પોતે અલગ અલગ થઈ જાય, જેથી કરીને ઉપર ચોટેલા વાયરસના પ્રોટીનયુક્ત આવરણો હવે છૂટા પડી ગયા. બરાબર. જેથી કરીને બેક્ટેરિયાઓ પણ આપણને છૂટી પરિસ્થિતિમાં જોવા મળતા હોય. તો કે મિત્રો કુલ 3 સ્ટેપમાં આપણે પ્રયોગ કર્યા. બરાબર. પહેલો બેક્ટેરિયા અને રેડિયો એક્ટિવ બનાવ્યો, ત્યારબાદ રેડિયો એક્ટિવ બેક્ટેરિયાનો ચેપ કોલાઈ બેક્ટેરિયાને લગાડ્યો, પછી બ્લેન્ડિંગની પદ્ધતિ દ્વારા અથવા તો બ્લેન્ડિંગ મેથડ મારફતે આપણે બેક્ટેરિયાના અંદરના ભાગમાં વાયરસના આનુવંશિક દ્રવ્યને દાખલ થવા દીધું અથવા તો ચેપને બને એટલો શક્ય બનાવ્યો. ત્યારબાદ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા વાયરસ અને બેક્ટેરિયાઓને અલગ પાડી દીધા. બરાબર. હવે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું શું છે તો એને આપણને ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપેલું છે કે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસથી ચેપી હતા તે રેડિયો એક્ટિવ રહ્યા. તેથી સ્પષ્ટ થાય છે કે બેક્ટેરિયામાં પ્રવેશતું દ્રવ્ય ડીએનએ છે. જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ પ્રોટીનયુક્ત વાયરસથી ચેપી થયા હતા તે રેડિયો એક્ટિવ ન બન્યા. બરાબર. આમ વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશ કરતું જે દ્રવ્ય ડીએનએ છે, પરંતુ પ્રોટીન પ્રવેશ કરતું હોતું નથી. બરાબર. તો આ મુદ્દાને મિત્રો હવે આપણે ફરી પાછા આકૃતિ મારફતે સમજવાનો પ્રયત્ન કરીએ તો હવે મિત્રો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા જે બેક્ટેરિયાઓ વાયરસના ચેપગ્રસ્ત આપણને મળે છે તેનું જ માત્ર આપણે અવલોકન કરવાનું છે. બરાબર. તો હવે તમે તમારા મનથી એવું વિચારી શકો કે ભાઈ 1 નંબરના બેક્ટેરિયા અને 2 નંબરના બેક્ટેરિયા. બરાબર. આપણે એવું સમજૂતી માટે નામ આપી દઈએ. તો 1 નંબરના બેક્ટેરિયાની અંદર રેડિયો એક્ટિવ પદાર્થ પ્રોટીન હતો. બરાબર. તો તેમનું ડીએનએ તો તેમનું ડીએનએ તો રેડિયો એક્ટિવ ન હતું. હવે મિત્રો હર્શી અને ચેઝે વાયરસના ચેપગ્રસ્ત બેક્ટેરિયાનું જ્યારે અવલોકન કર્યું ત્યારે
તેમની અંદર કોઈ પણ પ્રકારનો રેડિયો એક્ટિવ પદાર્થ જોવા મળ્યો નહીં. પરંતુ જે સેન્ટ્રીફ્યુગેશનમાં વાયરસ અને બેક્ટેરિયાઓને અલગ કર્યા પછી બેક્ટેરિયાઓનો હિસ્સો બાદ કરતાં જે તમને નિતાર મળે છે અથવા તો વાયરસના પ્રોટીનયુક્ત આવરણ મળે છે, તે નિતારની અંદર આપણને રેડિયો એક્ટિવ સલ્ફર અથવા તો રેડિયો એક્ટિવ પ્રોટીન જોવા મળે છે. બરાબર. હવે મિત્રો બીજા નંબરના જે બેક્ટેરિયા હતા તેમનું હર્શી અને ચેઝે જ્યારે અવલોકન કર્યું ત્યારે આ બેક્ટેરિયા પોતે કેવા મળ્યા? તો કે રેડિયો એક્ટિવ મળ્યા. તો એનો મિનિંગ એવો થયો મિત્રો કે ભાઈ બીજા નંબરના બેક્ટેરિયા રેડિયો એક્ટિવ મળ્યા અને બીજા નંબરના બેક્ટેરિયાને જે વાયરસનો ચેપ લગાડેલો હતો તે વાયરસનું કોણ? તો કે ડીએનએ રેડિયો એક્ટિવ હતું. તો જેથી કરીને હર્શી અને ચેઝે એવી સાબિતી મેળવી કે જે બેક્ટેરિયાનું ડીએનએ રેડિયો એક્ટિવ હતું તેના કારણે બેક્ટેરિયા પણ રેડિયો એક્ટિવ બની ગયા, જેથી કરીને સાબિત થાય છે કે હકીકતમાં આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રોટીન નથી, પરંતુ કોણ છે? ડીએનએ છે. બરાબર. પરંતુ મિત્રો આપણને જે નિતાર મળે છે, નિતાર એટલે કે સેન્ટ્રીફ્યુગેશનમાં એક બાજુ બેક્ટેરિયા છે અને એક બાજુ વાયરસનું પ્રોટીનયુક્ત આવરણ છે. બરાબર. તો આ પ્રોટીનયુક્ત આવરણમાં આપણને કોઈ પણ પ્રકારનો રેડિયો એક્ટિવ પદાર્થ જોવા મળતો નથી. શા માટે? કેમ કે બીજા નંબરના બેક્ટેરિયાની અંદર વાસ્તવિકતામાં માત્ર ડીએનએ જ રેડિયો એક્ટિવ હતું, જેના કારણે બેક્ટેરિયા પોતે રેડિયો એક્ટિવ બની ગયા. આમ મિત્રો હર્શી અને ચેઝના પ્રયોગ પરથી સાબિત થાય છે કે વાસ્તવિકતામાં વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશ કરતું દ્રવ્ય કોણ છે? ડીએનએ છે, પરંતુ પ્રોટીન ક્યારેય પણ પ્રવેશ કરતું નથી. બરાબર. તો આજના વિડીયો લેક્ચરની અંદર હર્શી અને ચેઝના પ્રયોગ વિશે આપણે જાણકારી મેળવી અને માહિતી મેળવી. અને મિત્રો હવે હું એવી આશા રાખું છું કે ભાઈ ડીએનએની ભૌતિક સાબિતી અથવા તો ડીએનએની આનુવંશિક દ્રવ્ય સ્વરૂપની ભૌતિક સાબિતી આપતો પ્રયોગ વર્ણવો એવો સવાલ પૂછાય તો તમને ખૂબ સારી એવી રીતે લખતા આવડવો જોઈએ. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. આભાર. અસ્તુ.